નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. ધોળકામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે મહિલા કોંગ્રેસ દ્વારા કેન્ડલ માર્ચ કાઢવામાં આવી. તારીખ 8મી માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે સાંજના 6 થી 8 વાગ્યા દરમિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના મહિલા મોરચાના પ્રમુખ અલકા લાંબાની સૂચના અને માર્ગદર્શન મુજબ રાષ્ટ્રવ્યાપી કેન્ડલ માર્ચ ફોર જસ્ટિસનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ સમિતિ દ્વારા અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે તારીખ 8મી માર્ચના રોજ સાંજે 7:30 વાગે મઘિયા વિસ્તારમાં કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેન્ડલ માર્ચમાં અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા, અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ, ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા, ધોળકા તાલુકા મહિલા કોંગ્રેસ પ્રમુખ ચંપાબેન મકવાણા સહિત મહિલા કોંગ્રેસની બહેનોએ જોડાઈને આ કેન્ડલ માર્ચના કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. અમદાવાદ જિલ્લા મહિલા કોંગ્રેસ નિમિષા મકવાણા આજે મહિલા કોંગ્રેસ અને આંતરરાષ્ટ્રીય દિવસ હોવાથી આજે કેન્ડલ માર્ચનો જે અમને દિલ્હીથી જે અલકાબેન લાંબાજીના આદેશ અનુસાર અને ગીતાબેન પટેલના આદેશ અનુસાર જે અમને આજે પ્રોગ્રામ આપવામાં આવ્યો હતો કેન્ડલ લાઇટનો, એ અમે અત્યારે બધાને ભેગા મળીને સાથે ગામ જિલ્લો તાલુકો ધોળકા અને ગામ મઘિયા મુકામે અમે આ કેન્ડલનો પ્રોગ્રામ કર્યો છે. અને સૌ બહેનોએ અત્યારે તાલુકાની બધી બહેનો આવ્યા છે અને એમને ઘણો એવો સારો સહયોગ આપ્યો છે. હું ચંપાબેન ભીખાભાઈ મકવાણા, ગામ જલાલપુર, તાલુકો ધોળકા. તમારા ધોળકા તાલુકામાં આજે કેન્ડલ માર્ચનો પ્રોગ્રામ રાખેલ છે. 8મી માર્ચ નિમિત્તે અમે બધી બહેનોએ સાથ સહકાર આપેલ છે. દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.